આમીન. ઓકે, આપણે જે એલોહિમના વ્યક્તિત્વના ગુણો જોઈ રહ્યા છે અને આજે એમાંનું છેલ્લું ગુણ આપણે જોવાના છીએ. એલોહિમ કાર્યશીલ છે. જો એલોહિમ એ ફક્ત નિર્જીવ મૂર્તિ હોત તો તેઓ કાર્ય કરી શકતા ના હોત, અથવા એલોહિમ જો એ ખાલી સૃષ્ટિની એનર્જી કે ઉર્જા જ હોત તો એ હેતુપૂર્વક હસ્તક્ષેપ કરી શકતા ના હોત. પણ એલોહિમ એ સક્રિય છે, એલોહિમ એ કાર્યશીલ છે, એલોહિમ એ હસ્તક્ષેપ કરનાર ઈશ્વર છે. અને આપણે એ ઉત્પત્તિના પુસ્તકથી માંડીને પ્રકટીકરણના પુસ્તક સુધી અને અત્યાર સુધી આપણા જીવનમાં આખી સૃષ્ટિ પર પ્રભુના કાર્યને જોઈએ છે, એલોહિમના કાર્યને જોઈએ છે. આજે જે આપણે સમજવાના છે કાર્યશીલ રીતે, જ્યારે આપણે કહીએ છીએ કે એલોહિમ એ કાર્યશીલ છે, ત્યારે એનો અર્થ શું થાય? ત્યારે એનો અર્થ એ છે કે એલોહિમ એ નિષ્ક્રિય નથી. એલોહિમ એ પોતાના હેતુઓને પૂર્ણ કરે છે. એલોહિમ એ એમણે સર્જન કર્યું છે અને એમના ઇતિહાસમાં એ સક્રિય રીતે, આપણા ઇતિહાસમાં એ સક્રિય રીતે કાર્યરત છે. એ પોતાના લોકોને માટે કાર્ય કરે છે. અને જ્યારે એલોહિમ કાર્ય કરે છે ત્યારે નૈતિક કાર્ય હોય છે, એ પવિત્ર રીતે કાર્ય કરે છે. અને એટલે એલોહિમે આખા સૃષ્ટિની સર્જન કર્યું અને પછી બેસી ગયા અને પછી એમના સિંહાસન પર બેસી રહીને આરામ જ કરે છે એવું નથી, રાઈટ? ઈશ્વર આજે પણ કાર્યરત છે અને એ સંપૂર્ણપણે આપણા માટે કામ કરી રહ્યા છે. હવે જ્યારે આપણે કાર્યશીલ હોવાની વાત કરીએ છીએ ત્યારે કાર્યશીલ માટેનો જે હિબ્રુ શબ્દ વપરાયો છે ને એ છે આશા શબ્દ વપરાયો છે. અને આશાનો અર્થ થાય કાર્ય કરવું, અથવા તો બનાવવું, અથવા તો કાર્ય પૂર્ણ કરવું, અથવા તો અમલમાં મૂકવું. આ બધા શબ્દો માટે આશા શબ્દ વપરાય છે. એટલે જ્યારે આપણે ઈશ્વરને એવું કહીએ કે એલોહિમ કાર્યશીલ છે, ત્યારે એલોહિમ એ આશા છે, એ કાર્ય કરનાર ઈશ્વર છે. ઉત્પત્તિ 1 આપણે વારંવાર વાંચીએ છીએ ને કે એલોહિમ બોલે છે અને થાય છે. સો આ બોલે છે અને થાય છે એ એમનું કાર્ય દર્શાવે છે. એટલે એ આશા ત્યાં આગળ આપણે જોઈએ છે. પણ હવે આપણે એ પણ સમજીએ કે ઈશ્વર કાર્યરત તો છે જ, તો ત્યારે એમનું કાર્યક્ષેત્ર કયા છે? ઓકે, કારણ કે ઈશ્વરનું જે કાર્યક્ષેત્ર છે એ કોઈ સીમામાં મર્યાદિત નથી. એ એમની જે સક્રિયતા છે એ બધી જ આખી સૃષ્ટિ ઉપર આખી સૃષ્ટિના વિશાળ ફલકથી લઈને આપણા મનુષ્યના કોષ અથવા તો DNA સુધી પણ એમનો હસ્તક્ષેપ છે, એમનું કાર્ય આપણું રહેલું છે, રાઈટ? અને એટલે એલોહિમનું જે કાર્યક્ષેત્ર છે આખી સૃષ્ટિ, આખી માનવજાત, બધું જ એમના કાર્યક્ષેત્રની અંદર રહેલું છે, રાઈટ? સો એના જે એલોહિમના કાર્યક્ષમતા જે છે એના આપણે 4 પાસા સમજીએ, કદાચ 6 પાસા સમજીશું. અને એ 6 પાસાની અંદર આપણે એવું સમજીએ કે પહેલું જે એમનું કાર્યશીલનું જે પાસું છે એ પાસું છે કે એમણે સર્જન કર્યું. ઉત્પત્તિ 2 અને 1 આપણે જોઈએ છે, અને ગીતશાસ્ત્ર 19 અને 1 જોઈએ છે, અને બીજી ઘણી કલમો આપણે વાંચીએ છીએ. રોમનનો પત્ર 1લો અધ્યાયમાં વાંચીએ છીએ કે આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ કે આકસ્મિક રીતે બની ગઈ નથી. જેમ થિયરી આપવામાં, વૈજ્ઞાનિકો થિયરી આપે છે, બિગ બેંગ થિયરી, રાઈટ, કે ઉત્ક્રાંતિવાદ, એ રીતે કઈ સૃષ્ટિ બની ગઈ નથી. પણ એની પાછળ એ એલોહિમે રચના કરી છે, બહુ જ હેતુસર અને ચોક્કસ રીતે પ્રભુએ રચના કરી છે, અને એ આપણે ત્યાં જોઈએ છે. એટલે આ આપણી સૃષ્ટિ અથવા તો આપણા પોતાની જાતને પણ આપણે જોઈએ ને તો આપણને એવું લાગે અને ખબર પડશે આપણને કે આ સૃષ્ટિ પાછળ, કે આ સર્જન પાછળ એક જટિલ મહાન કારીગરના હસ્તાક્ષર છે. એટલે એ બહુ અગત્યનું છે કે ઈશ્વરે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે આપણા સહિત, રાઈટ? અને એટલે એ પહેલું જે એમનું પાસું છે, એટલે આખી ક્રિએશનની જે વાત કરીએ છીએ એમાં એમનું કાર્ય આપણે જોઈએ છે. બીજું એ છે કે ખાલી ક્રિએશન કરીને કે સર્જન કરીને પ્રભુ બેસી નથી ગયા, પણ પ્રભુ એને સસ્ટેન પણ કરે છે, રાઈટ? અને એટલે એની સંભાળ લે છે, એનું પાલન કરે છે. એટલે કોલોસી 1:17
અને માંથી 6 અને 26 આ બંને કલમો જો આપણે જોઈએ તો આપણને ખબર પડશે કે ઈશ્વરે સર્જન તો કર્યું છે, પણ એમના સર્જનને એ નભાવી રાખે છે, ટકાઈ રાખે છે, એનું સંચાલન કરે છે, એવા ઈશ્વર છે. રાઈટ? એટલે ખાલી સર્જનહાર જ નહીં પણ પાલનહાર પણ છે. રાઈટ? પક્ષીઓને કે પ્રાણીઓને ખાવડાવવા માટે પ્રભુ બધી વ્યવસ્થા કરે છે. રાઈટ? સો પ્રભુ આખી સૃષ્ટિને ટકાઈ રાખવા માટેની પ્રભુએ વ્યવસ્થા કરી છે. એટલે આપણને જોવા મળે છે કે ઈશ્વરનું જે કાર્ય છે એ ખાલી સર્જનનું જ કાર્ય નથી પણ પાલનનું પણ કાર્ય છે. ઓકે, અને એટલે પછીનું જે કાર્ય આવશે એ ત્રીજો જે આસ્પેક્ટ આપણે જોઈએ છે અને એ છે કે વર્ક ઓફ સાલ્વેશન, એટલે કે ઉદ્ધારનું કામ. ઈશ્વરે સર્જન તો કર્યું અને ઈશ્વર નિભાવી પણ રાખે છે, પણ તેમ છતાં એ પાપના કારણે આ બધું એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને એ અવ્યવસ્થાને પ્રભુ ફરીથી વ્યવસ્થિત કરવા માંગે છે. અને એટલે એમનું ઉદ્ધારનું કામ એ ચાલી રહ્યું છે. રાઈટ? અને ઉદ્ધારનું કામ આપણે જોઈએ છે કે પ્રભુ કરી જ રહ્યા છે, અત્યાર સુધી ચાલી રહ્યું છે. બરાબર? શરૂઆતથી જ્યારથી પાપ પ્રવેશ થયો ત્યારથી માંડીને પ્રભુ એ સૃષ્ટિના અને મનુષ્યના ઉદ્ધારને માટે કામ કરે છે. એ ચાહે લાલ સમુદ્રની વાત હોય કે ગુલામી છોડાવવાની વાત હોય, રાઈટ, મિસરની ગુલામી છોડવાની વાત હોય કે પછી પાપની ગુલામી છોડવાની વાત હોય, પણ ઈશ્વરનું કામ એ ચાલુ છે. રાઈટ? ઈશ્વરની અલગ અલગ જે યોજના, એના જે અલગ અલગ ભાગ છે એ પૂરા થાય છે. રાઈટ? અને એટલે આપણે પ્રભુ ઈસુને યોહાન 19:30 એવું બોલતા સાંભળીએ છીએ કે સંપૂર્ણ થયું. એટલે એમણે જે મનુષ્ય માટે ઉદ્ધારની જે યોજના બનાવી છે એ યોજનામાં એમનું જે કામ હતું, એમનું પ્રભુ ઈસુનું જે કામ હતું એ કામ એમણે ત્યાં આગળ પૂરું કર્યું છે આપણે જોઈએ છે. એટલે ઉદ્ધારની જે યોજના છે એ પણ પ્રભુ તરફથી જોઈએ છે અને એ પણ એમનું કાર્યક્ષમતા આપણને બતાવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો વર્ક ઓફ ટ્રાન્સફોર્મેશન. પ્રભુએ બલિદાન આપ્યું છે અને સાલ્વેશનનું કામ પ્રભુ કરી રહ્યા છે, પણ છતાંય ઘણા બધા લોકો તારણ નથી પામતા, ઘણા બધા લોકો ઉદ્ધાર નથી પામતા. રાઈટ? ઘણા બધા લોકોએ ઉદ્ધાર પામ્યા વગર જ મરણ પામ્યા છે. ઘણા બધા લોકો અત્યારે જીવે છે એમાંય પણ ઉદ્ધાર નથી પામતા. રાઈટ? સો એ કેમ નહીં થતું? એની પાછળના રીઝન પણ એ છે કે પ્રભુ કામ નથી કરતા એવું નથી. પ્રભુનું કામ તો ચાલી જ રહ્યું છે. પ્રભુ ટ્રાન્સફોર્મેશનનું કામ કરી રહ્યા છે. પ્રભુ લોકોને પવિત્ર આત્મા દ્વારા એમને કન્વિન્સ કરી રહ્યા છે, એમને બતાવી રહ્યા છે, એમના પાપનું ભાન કરાવી રહ્યા છે. એટલે એમનું કામ ચાલુ છે, પસ્તાવા તરફ પ્રભુ લઈ જઈ રહ્યા છે, પણ છતાં ઘણા લોકો એમનો સ્વીકાર નથી કરતા અને એમનું તારણ થતું નથી, એમનો ઉદ્ધાર થતો નથી. પણ એનો અર્થ એવો નથી કે પ્રભુનું કામ અટકી ગયું છે. પ્રભુનું કામ આજે પણ અને હંમેશાથી એ ચાલુ ને ચાલુ જ છે. રાઈટ? હવે આપણને એવું લાગે કે અલગ અલગ શોધો થાય છે, બધી શોધો બરાબર નથી. બરાબર? પણ એમાં પણ ઈશ્વરની બહુ મોટી યોજનાઓ હોય છે. રાઈટ? દાખલા તરીકે આપણે બ્લાઇન્ડ લિપિની વાત કરીએ કે બહેરા બોબડાની જે ભાષા છે એની આપણે સાઇન લેંગ્વેજની વાત કરીએ છીએ, તો આ બધી અલગ અલગ પ્રકારની લેંગ્વેજીસ આવે છે. એનું કારણ શું છે? પ્રભુ એ કોમ્યુનિકેટ કરવા માંગે છે લોકો સુધી કે એમને ઉદ્ધારની જરૂર છે, એમને ઈસુની જરૂર છે. રાઈટ? એટલે વર્ક ઓફ ટ્રાન્સફોર્મેશન એ ચાલી જ રહ્યું છે. રાઈટ? સો વર્ક ઓફ સાલ્વેશન પણ ચાલે છે, વર્ક ઓફ ટ્રાન્સફોર્મેશન પણ પ્રભુ ચાલી રહ્યું છે. 2 કોરિન્થી 5:17 કહે છે, જેઓ ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. એટલે એમનું કામ ચાલી રહ્યું છે. રાઈટ? એટલે એમના શિષ્યોથી માંડીને આપણે જોઈએ છે કે પ્રબોધકોની વાત કરીએ કે સામાન્ય માણસોની વાત કરીએ જેઓ બદલાણ થયા છે. પણ એક સરસ આપણને ઉદાહરણ જોવા મળે છે કે જે પાઉલનું ઉદાહરણ જોઈએ છે. રાઈટ? કે પહેલા મંડળીનો સતાવનાર હતો, પણ પ્રભુએ એને આખું જીવન બદલીને હવે મંડળીને માટે કામ કરનાર બનાવ્યો. રાઈટ? સો પ્રભુ એ નવી સૃષ્ટિ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાર પછી પ્રભુ જે કામ કરે છે એનો જે અલગ આસ્પેક્ટ છે એ છે કે વર્ક ઓફ જજમેન્ટ, એમનું ન્યાયનું પણ કામ છે. રાઈટ? ઉત્પત્તિ 6 આપણે જળ પ્રલય દ્વારા પ્રભુ પાપનો ન્યાય કરે છે. ઈશ્વર પવિત્ર છે એટલે. રાઈટ? અને ન્યાય કરે છે. એ કદી પણ અનૈતિકતાને સાંખી લેતા નથી, પાપને સાંખી લેતા નથી, પાપને કદી અવગણી શકે નહીં. રાઈટ? એટલે એમનું કામ ન્યાય માટેનું પણ ચાલુ છે. એ પવિત્રતાની સ્થાપનાનું કામ
એ ચાલુ છે, રાઈટ. સો એ કામ પણ આપણે જોઈશ. ત્યાર પછી આપણે જોઈએ છે કે એમનું જે આયોજન છે, હેતુપૂર્ણ જે યોજના છે, એમનું જે અલ્ટિમેટ વિલ છે, એ આપણે જોઈએ છે સોવરિન વિલ. અગાઉ મેં તમને એક સેશનમાં કહેલું કે ઈશ્વરની જે વિલ, ઈશ્વરની જે ઈચ્છા છે, બે પ્રકારની ઈચ્છા છે, અને એ છે એક ઈચ્છા એવી છે જે નૈતિક ઈચ્છા, અને બીજી ઈચ્છા છે સોવરિન ઈચ્છા, એટલે કે સાર્વભૌમ ઈચ્છા. મોરલ વિલ અને સોવરિન વિલ, રાઈટ. સો મોરલ વિલ એ ઘણી બધી વખત આપણા લીધે પૂરી થતી નથી, રાઈટ. આપણે ઈશ્વરની ઈચ્છા છે કે બધા તારણ પામે, પણ આપણે એમનો સ્વીકાર ના કરીએ તો તારણ નથી પામતા, રાઈટ. ને એટલે એ નૈતિક ઈચ્છા છે ઈશ્વરની, બધા જ તારણ પામે, બધા જ પસ્તાવો કરે, પણ એવું શક્ય બનતું નથી. પણ બીજી જે ઈચ્છા છે પ્રભુની સાર્વભૌમ ઈચ્છા, એટલે કે સોવરેન વિલ, એને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. અને એ ઈચ્છા શું છે કે એમનું રાજ્ય સ્થપાય, રાઈટ. સો આ એમનું રાજ્ય સ્થપાય એના માટે પ્રભુએ જે યોજના ઘડી છે એ યોજનામાં પ્રભુ કામ કરી જ રહ્યા છે. એ યોજનાને કોઈ ઉથલાઈ શકે નહીં. કોઈ માણસ ઉથલાઈ ના શકે, કોઈ દૂતો ઉથલાઈ ના શકે, ખુદ શૈતાન ના ઉથલાઈ શકે, રાઈટ. અને એટલે એમનું કામ એ ચાલી રહ્યું છે, રાઈટ. સો આપણે 6 બાબતો જોઈ કે જેમના એમના વર્ક, જે એમનું કામ છે એના આસ્પેક્ટ તરીકે આપણે જોયું કે એમનું એક આપણે જોયું સર્જનનું જે એમનું કામ છે. પછી એમનું કામ આપણે જોયું કે પાલનહાર, સસ્ટેન તરીકે પ્રભુ કામ કરી રહ્યા છે, અને એમનું સાલ્વેશન તરીકે પ્રભુ કામ કરે છે, સાલ્વેશન આપવાનું કામ કરે છે, ટ્રાન્સફોર્મેશન રૂપાંતર લાવવાનું કામ કરે છે, ન્યાય કરવાનું કામ કરે છે, અને એમની હેતુપૂર્ણ જે યોજના છે એને પૂરી કરવા માટે કામ કરી રહ્યા છે, રાઈટ. અને પણ છતાંય આ પ્રભુની જે કાર્યશીલતા છે, અથવા તો પ્રભુનું જે કાર્ય કરવાની જે રીત છે, એમાં બહુ વિશેષ બાબતો રહેલી છે, રાઈટ. અને એટલે એમનું જે કાર્ય છે, એમાં દરેક કાર્યો, ચાહે સર્જનનું કાર્ય હોય કે ન્યાયનું કાર્ય હોય કે સોલ્યુશનનું કાર્ય હોય કે રૂપાંતરનું કાર્ય હોય, આ બધા જ કાર્યોમાં એમના ગુણધર્મો પ્રગટ થાય, રાઈટ. અને એટલા માટે દરેક વખતે પ્રભુના જે કાર્યો છે, એલોહિમના જે કાર્યો છે, એ હંમેશા હેતુપૂર્ણ હોય, પવિત્ર હોય, સંપૂર્ણ હોય અને નૈતિક હોય, રાઈટ. અને એટલા જ માટે પુનર્નિયમ 32 અને 4 એ કહે છે કે એમનું જે કાર્ય છે એ સંપૂર્ણ છે. એમનું જે કામ છે એ સંપૂર્ણ છે, એ કોઈ પણ રીતે એમાં ખોટ આવી શકે નહીં, બરાબર. એટલે ઈશ્વરે એ ન્યાય અને ખરા છે, એટલે એમનું જે કાર્ય છે એ પરફેક્ટ રીતે આપણે જોઈએ છે. એમનું જે કામ છે એ હેતુપૂર્ણ પણ હોય છે, રાઈટ. પ્રભુ કશું કરે તો એ કામ પાછળ કોઈ અર્થ જ ના હોય એવું ના હોય, રાઈટ. એ નિરર્થક કાર્ય કદી ના કરે. એમના જે કાર્યો છે એ હંમેશા હેતુ વાળા હોય, રાઈટ. અને એટલે યશાયા 55:11 બહુ સ્પષ્ટ કે છે, એમનું જે વચન છે, રાઈટ, એ ક્યારેય ફોગટ નથી જતું, રાઈટ. એ સફળ થાય જ છે, રાઈટ. ક્યારેય વચન એમનું ખાલી ના ફરે, ખાલી પાછું ના આવે, રાઈટ. સો એનો અર્થ શું થયો કહેવાય કે એમના જે કાર્યો છે એ કાર્યો, બધા જ કાર્યો એ અર્થપૂર્ણ છે. એવું કોઈ કામ ના હોય કે જેનો કોઈ અર્થ ના હોય, રાઈટ. અને એટલે આપણા જીવનમાં કદાચ કોઈ આપણને લાગે કે પ્રભુએ મને આ મુશ્કેલી આપી, મને આ કસોટીમાંથી પાર કર્યો, પણ એ કસોટી પાછળ પણ પ્રભુનો ચોક્કસ ઈરાદો હોય છે, રાઈટ. સો એ આપણે હંમેશા યાદ રાખવાનું. બીજું છે એમનું જે કાર્ય છે એ હંમેશા પવિત્ર હોય. પ્રભુ ક્યારેય ખોટા હેતુથી કામ ના કરે, રાઈટ. અને એટલે જ યાકૂબનો પત્ર શું શીખવે છે આપણને કે કદી પણ ઈશ્વર પરીક્ષણ નથી કરતા, રાઈટ. પરીક્ષણ અને પરીક્ષામાં બહુ તફાવત છે, રાઈટ. પરીક્ષણ શું થાય કે આપણને પાપમાં પાડવા માટે હોય, પણ પરીક્ષા એ આપણને આગળ લઈ જવા માટે હોય, રાઈટ. સો આ આપણે યાકૂબના પત્રમાં વાંચીએ છીએ. અને એટલે પ્રભુના જે કાર્યો છે, પ્રભુ જ્યારે કસોટી કરે છે ત્યારે પણ એમનો હેતુ એ સારો જ હોય, પવિત્ર જ હોય, રાઈટ. એટલે એમનું જે કાર્ય છે સત્ય હોય, એમનું જે કાર્ય છે પવિત્ર હોય, એમનું જે કાર્ય છે એ ન્યાય હોય, ઓકે. ત્રીજું જે છે કે પ્રભુનું જે કામ છે એ સંપૂર્ણ કામ હોય. પ્રભુ જ્યારે કાર્ય કરે છે ત્યારે સંપૂર્ણ રીતે કાર્ય કરે છે, રાઈટ. એ કદી પણ અધૂરું કામ કરતા નથી. એમના કાર્યમાં અધૂરાપણું ના હોય, રાઈટ. હંમેશા એમનું કાર્ય પૂરું જ કરે. જે કાર્ય એમણે શરૂ કર્યું હોય એ કાર્ય આપણામાં પૂરું જ થાય,
આખી સૃષ્ટિમાં પૂર્વજતા એ કદી અધૂરું છોડતા નથી, રાઈટ? એ આપણે પેલું છે ને માણસો તરીકે આપણે એવું કરી શકીએ કે અધૂરું લાગે, થાક લાગ્યો આપણે મૂકી દઈએ, નિરાશા આવે મૂકી દઈએ, છોડી દઈએ, પણ ઈશ્વરનું કામ શરૂ થાય તો એ પૂરું થાય, રાઈટ? ક્યારે પણ અધૂરું રહેતું નથી. ચોથું જે એસ્પેક્ટ છે કે એમનું જે કામ છે એ કામ નૈતિક છે, કારણ કે ઈશ્વર પોતે જ નૈતિકતાનો સ્ત્રોત છે, રાઈટ? સો આવતા સોમવારે આપણે એમાં વધારે ડિટેલમાં જોઈશું, કારણ કે આપણે આવતા સોમવારમાં ઈશ્વરના નૈતિકત્વના જે ગુણો છે એને આપણે જોવાના છે, રાઈટ? અને એટલે સાચું અને ખોટું શું છે ને એ દુનિયા કે જગત નક્કી નથી કરતી, પણ ઈશ્વર દ્વારા નક્કી થવું જોઈએ કે સાચું શું અને ખોટું શું, રાઈટ? અને એટલે ઈશ્વર પોતે નૈતિક કાર્ય કરનાર છે, અને ઈશ્વર એમના સ્વભાવની વિરુદ્ધ કદી કામ કરી શકે નહીં. પ્રભુ ક્યારેય ખોટું ના કરી શકે, પ્રભુ ક્યારેય અયોગ્ય ના કરી શકે, પ્રભુ ક્યારેય પાપમાં ભાગ લેશે નહીં. એમનું કામ હંમેશા સત્યપૂર્ણ, ન્યાયપૂર્ણ અને પ્રેમાળ અને પવિત્ર જ હશે, રાઈટ? એટલે પ્રભુનું કાર્ય અને મનુષ્યના કાર્યમાં બહુ મોટો તફાવત આપણે જોઈએ છે. મનુષ્યનું જે કાર્ય છે ને, આપણા જે કામ હોય તો આપણી કેપેસિટી હોય, અમુક જ કામ કરી શકીએ આપણે, અમુક કામ ના પણ કરી શકીએ, રાઈટ? સો આપણે લિમિટેડ છે અને લિમિટેડ રીતે આપણે કામ કરીએ છીએ, પણ પ્રભુનું કામ એ અલ્માઇટી કામ છે, રાઈટ? એ સામર્થ્ય કામ છે, એમાં કદી લિમિટેશન ના આવે, રાઈટ? બીજું, પ્રભુનામાં આપણા કામની અંદર એની પાછળ કોઈ હેતુ રહેલો હોય. હું કોઈકના માટે કશું કામ કરું તો એની પાછળ મારો કદાચ હેતુ હોય, રાઈટ? હું કોઈકને મદદ કરું તો એની પાછળ મારો કોઈક સ્વાર્થી હેતુ હોઈ શકે, રાઈટ? કોઈક મને મદદ કરે તો એની પાછળ કશો હેતુ હોઈ શકે, કદાચ ના પણ હોય, સારા હેતુઓ પણ હોય, પણ હેતુ હોઈ શકે, રાઈટ? અને એ સેલ્ફિશ બી હોઈ શકે. પણ પ્રભુ માટે એવું ક્યારેય બનતું નથી. પ્રભુના દરેક કાર્યો એ પવિત્ર જ કાર્યો હોય છે, રાઈટ? એ ક્યારેય પક્ષપાતી કામ ના હોય, અને ક્યારેય અપૂર્ણ કામ ના હોય, ક્યારેય પાપી કામ ના હોય, રાઈટ? બીજું છે, આપણે ઘણી વખત મેં કહ્યું કે આપણા કામ અધૂરા રહી જાય ને. આપણે ઘણા લોકો મરણ પથારી પર હોય ત્યારે કે મારું આ કામ અધૂરું રહી ગયું, મારે આ કરવું તો પણ થઈ શક્યું નહીં, રાઈટ? ઘણા બધા લોકોને એ હોઈ શકે. અમુક એજ પછી અમુક લોકો કે મારે આ કરવું તો પણ થયું નહીં. એટલે આપણા કાર્યમાં અધૂરા પણ હોઈ શકે, પણ ઈશ્વરના કામ બધા પરફેક્ટ હોય, કમ્પ્લીટ હોય, એમાં કશું અધૂરા પણ હોતું નથી. આપણા કામમાં એક્યુરેસી ના હોય, રાઈટ? ભૂલ ભરેલા હોય આપણા કામ, પણ ઈશ્વરના કામમાં કદી ભૂલ હોઈ શકતી નથી. ઈશ્વરનું કામ એ હંમેશા સચોટ જ હોય, રાઈટ? એ ક્યારેય એમાં ભૂલ આવી શકે નહીં, એવું શક્ય ના બને. ઘણી વખત આપણે વિચાર કરીએ કે આપણે વધારે સારું કામ કરી શકીએ તો 2ની જગ્યાએ 4 હાથ હોય તો, પણ ઈશ્વરે 2 હાથ આપ્યા છે, એનો અર્થ કે 2 હાથ એ યોગ્ય જ છે. પછી 4 હાથ હોય ને તો રાક્ષસ કહેવાય, રાઈટ? અને એટલે 2 હાથ બરાબર છે, રાઈટ? સો પ્રભુના જે કામ છે એ કામ પરફેક્ટ છે, એમાં કદી પણ ભૂલ ભરેલું આવતું નથી, રાઈટ? આપણા જે કામ કરીએ તો એની કદાચ ટેમ્પરરી, ક્ષણિક ઉપર એની અસર હોય, પણ ઈશ્વરની જે કામ છે એની ઇટરનલ અસર હોય, રાઈટ? ઈશ્વર જે કામ કરે છે ઇટરનલ માટે કરે છે, સનાતન માટે કરે છે. એટલે એ હંમેશા એમના કરાર કરે તો પણ સનાતન માટે કરે છે, એમની યોજના કરે સનાતન માટે કરે છે. એટલે એમના જો કામ છે એ સનાતન અસર ઉપજાવે છે, મનુષ્યના કામ ટેમ્પરરી અસર ઉપજાવે છે. ઓકે, સો આ જ્યારે આપણે જોઈએ છે, આ બધા આસ્પેક્ટ જોઈએ છે, ઈશ્વરના કાર્યકરોને આ બધો જોઈએ છે, ત્યારે આપણને શું શીખવા પડે? તો એની પણ મારી પાસે 5 બાબતો છે, હું તમને આજે કહેવા માંગુ છું કે આપણે શું શીખી શકીએ. પહેલું જે છે, આપણે શું કરવાની જરૂર છે, અને એ છે કે ઈશ્વર કામ કરે છે ત્યારે આપણે એમના કાર્ય પર વિશ્વાસ રાખવાની જરૂર છે. ક્યારેક જીવનમાં આપણને કશું બદલાતું દેખાતું ના હોય, ત્યારે પણ ઈશ્વર કઈ મૌન છે કે નિષ્ક્રિય છે એવું નથી. ઈશ્વર પડદાની પાછળ કામ કરી રહ્યા હોય છે, રાઈટ? અને એટલે એમના કાર્ય પર આપણે વિશ્વાસ રાખીએ. બીજું જે છે કે આપણે એમના કાર્યમાં આશા રાખીએ. આપણી મુશ્કેલીનો સમય આવે પણ આપણે આશા છોડી દઈએ. આપણે યુસફના જીવનમાં જોઈ શકીએ છીએ, ઇવન શિષ્યોના સમયમાં જોઈ શકીએ છીએ. આપણે કદાચ યુસફને જેલમાં જવું નહીં સમજાયું હોય, શિષ્યોને કદાચ વધસ્તંભ નહીં સમજાયો હોય, રાઈટ? પણ પછીથી એમને ખબર પડી કે એમાં પણ ઈશ્વર કાર્ય કરી રહેલા. ઓકે, એટલે આશા છોડી દઈએ નહીં પ્રભુના
પ્રભુમાં આશા રાખીએ, વિશ્વાસ રાખીએ કે ઈશ્વર કાર્ય કરી રહ્યા છે. ત્રીજું છે આપણા જે કાર્યો છે એમાં પવિત્રતા રાખીએ. કેમ? કારણ કે ઈશ્વર પવિત્ર રીતે કામ કરે છે, ઈશ્વર ન્યાયી રીતે કામ કરે છે, ઈશ્વર સાચી રીતે કામ કરે છે, ઈશ્વર પ્રામાણિક રીતે કામ કરે છે. તો આપણે જે કામ કરીએ છીએ, કારણ કે આપણે એમના સ્વરૂપમાં બનાવેલા છે, અને એટલે આપણા જે કાર્યો હોય એ પણ નૈતિક હોય, આપણા જે કાર્ય હોય એ સત્ય હોય, આપણા જે કાર્યો હોય એ પ્રામાણિક હોય, આપણા જે કાર્યો હોય વિશ્વાસુ હોય, આપણા જે કાર્યો હોય પ્રેમાળ હોય, આપણા જે કાર્ય હોય નમ્રતાવાળા હોય. આ હોવું જોઈએ. કેમ? કારણ કે આપણે ઈશ્વરની પ્રતિમામાં બનાયેલા છીએ. અને એટલે એ જેવી રીતે કામ કરે છે એવી જ રીતે મારે પણ કામ કરવાની જરૂર છે. ઓકે. અને ચોથું જે છે કે આપણે ઈશ્વરના સાથે સહકારમાં જીવીએ. પ્રભુનો કાર્ય છે એમાં આપણે સહભાગી બનીએ. અને એટલે આપણે ઘણી વખત આપણી પોતાની યોજનાઓ બધી બનાવીએ છીએ, પણ આપણે વિશ્વાસી તરીકે પ્રભુને પૂછવાની જરૂર છે કે પ્રભુ, તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં હું કેવી રીતે જોડાઈ શકું? પ્રભુનું યોજના ચાલી રહી છે આખી દુનિયામાં, બધા જ લોકો એ તારણ પામે, શિષ્યો બને, અનંત જીવનના ભાગીદાર બને. તો આ કામમાં મારો રોલ શું? અને એટલે મારી જે પ્રાર્થના હોય ને એ પ્રાર્થના આ પ્રકારની આપણે કરીએ કે પ્રભુ, આ મારો રોલ શું છે? તમે તો કામ કરી રહ્યા છો, પણ એમાં હું શું કરી શકું? હું કેવી રીતે તમને તમારી સાથે સામેલ થઈ શકું? હું કેવી રીતે સહભાગી થઈ શકું? અને એના માટે મારે પ્રભુની પાસે પ્રાર્થના કરવાની જરૂર છે, અને એના સહકારમાં આપણે જીવવાની જરૂર છે. પાંચમી પણ બહુ છેલ્લી અને બહુ મહત્વની બાબત છે, અને એ છે આળસ નહીં પણ કાર્યશીલ જીવન જીવીએ. આળસુ જીવન નહીં પણ કાર્યશીલ જીવન જીવીએ. યોહાન 5:17 પ્રભુ ઈસુ ની સામે જયારે લોકો આવે છે અને પ્રભુ યહૂદી લોકોએ ઈસુ પર આરોપ મૂક્યો કે તમે સાબતના દિવસે એક માણસ આંજો કર્યો છે. એના જવાબમાં પ્રભુ ઈસુ આ યોહાન 5:17 કહે છે કે મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું. સાબાતનો અર્થ એવો નહોતો કે ઊંઘી જવાનું છે, રાઈટ? કશું જ કામ નથી કરવાનું, એવું નહોતો, રાઈટ? અને અહીંયા પ્રભુ જે બહુ જ મહત્વનું સત્ય જાહેર કરે છે કે પ્રભુ એમનું સર્જનનું કામ પૂરું કર્યા પછી હવે એ બેસી ગયા નથી, પણ એમનું સંચાલનનું કામ હજુ પણ ચાલી રહ્યું છે, રાઈટ? અને એટલે સાબતના દિવસે પણ ઈશ્વર જીવનને જાળવવા માટે, સંભાળવા માટે, બચાવવા માટે, એમની યોજનાને આગળ ધપાવવા માટે ઈશ્વરનું કામ ચાલી રહ્યું છે, રાઈટ? ઈશ્વરનું કામ હજુ પણ ચાલી જ રહ્યું છે. એ એલોહિમ એ નિવૃત્ત સર્જનહાર નથી, પણ સતત કાર્યશીલ, સતત સક્રિય અને સતત હસ્તક્ષેપ કરનાર ઈશ્વર છે. એ આપણા પિતા, જે સ્વર્ગીય પિતા, જે સતત જો કામ કરતા હોય તો આપણે એમના દીકરાઓ તરીકે, એમના બાળકો તરીકે આળસ, બેદરકારી અને નિષ્ક્રિયતામાં જીવી ના શકીએ, રાઈટ? ઈશ્વર જો કામ કરે છે તો આપણે પણ કામ કરવાની જરૂર છે. ઈશ્વરે આદમને કઈ એદનવાડીમાં આરામ કરવા માટે નહોતો મૂક્યો, રાઈટ? એમાં પણ એને ખેતી કરવાની હતી, એને સંભાળ રાખવાની હતી, રાઈટ? અને એટલે ઉત્પત્તિ 2:15 આપણે વાંચીએ છીએ. અને કાર્ય કરવું, કામ કરવું એ કઈ પાપનું પરિણામ નથી, રાઈટ? પાપ આવ્યું એટલે કામ કરવું પડે છે એવું નથી. કામ તો હતું જ, રાઈટ? પહેલેથી જ છે અને હશે જ આપણી પાસે કામ, રાઈટ? એટલે કાર્ય ઈશ્વરની મૂળભૂત રચના છે, અને એટલે આપણે આળસમાં જીવીએ ને એવું પ્રભુ ક્યારેય ઈચ્છતા નથી, રાઈટ? અને એટલે બાઇબલે હંમેશા આળસ સામે ચેતવણી આપી છે, ખાસ કરીને નીતિ વચનોમાં ઘણી બધી વખત પ્રભુએ આળસ સામે ચેતવણી આપી છે. પ્રભુ તો એટલા બધા દાખલાઓ બી આપ્યા છે. નીતિ વચન 6:6 તો પ્રભુએ કીધું કે કીડી પાસે જા, તેના માર્ગો પર વિચાર કર અને જ્ઞાની થા, રાઈટ? એટલે પ્રભુ આપણને આપણો જે આળસ છે એના સામે આપણને ચેતવણી આપે છે. આળસ એ સમય, પ્રતિભા અને તત્વનો બગાડ કરે છે. જ્યારે આપણે ખંતથી મહેનત કરીએ છીએ ત્યારે ઈશ્વરને મહિમા મળે છે, રાઈટ? એટલે આત્મિક જીવનમાં પણ આપણે આળસુ ના બનીએ. આપણી જે જવાબદારીઓ છે, પારિવારિક જે જવાબદારીઓ છે એમાં પણ આળસુ ના બનીએ. આપણી નોકરી કે વ્યવસાય છે કે અભ્યાસ, એમાં પણ બેદરકારી ના રાખીએ. ઈશ્વરે જે આપેલી ભેટો છે, જે કૃપાદાનો આપ્યા છે, એમાં પણ વાપરવામાં આળસ ના કરીએ. કોઈ પણ જગ્યાએ આપણે આળસ ના કરીએ, પણ દરેક જગ્યાએ આપણે એવો વિચાર કરી શકીએ કે પ્રભુ
હવે હું શું કરું, મને તમે બતાવો, હું કરવા તૈયાર છું. રાઈટ. અને એટલે બાઇબલ હંમેશા આપણને મહેનતુ તરીકે આપણને બતાવે છે. રાઈટ. પાઉલ પણ 1 કોરિન્થી 15:58 કહે છે કે તમે પ્રભુના કામમાં સદા મચ્યા રહો. પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કારણ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી. રાઈટ. એટલે જયારે આપણે પ્રભુમાં કામ કરીએ છીએ ત્યારે નિરર્થક નથી. રાઈટ. સદા મચ્યા રહેવાની વાત કરી છે. એટલે આજે આપણા માટે એક પડકાર છે કે એલોહિમ એ સતત કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે આપણો સમય બગાડીએ નહીં, આળસુ બનીએ નહીં, પણ એ વિશ્વાસ રીતે પ્રભુ કામ કરી રહ્યા છે, આપણે પણ એમાં સહભાગી થઈએ, આપણું જે કામ છે એમાં આપણે આગળ વધીએ. રાઈટ. હંમેશા આપણે યાદ રાખવાની જરૂર છે કે એલોહિમ એ કાર્યરત છે. એલોહિમ સર્જન કરે છે, સંભાળે છે, બચાવે છે, પરિવર્તન લાવે છે. એલોહિમ ન્યાય કરે છે અને એલોહિમ એ જીવંત અને સક્રિય છે. એટલે આપણા માટે એક બહુ મોટી આશા પણ છે કે મારું જીવન ભલે ઘણું બધું ગૂંચવાયેલું લાગતું હોય, મુશ્કેલી ભરવું લાગતું હોય, પણ એલોહિમ હજુ પણ કામ કરી રહ્યા છે. ઓકે. સો આપણે આ રીતે આગળ વધવાની જરૂર છે. ઓકે. સો અત્યાર સુધી આપણે જે જોઈ ગયા એ એલોહિમના અલગ અલગ વ્યક્તિત્વના ગુણો જોઈ ગયા છે. રાઈટ. અને એટલે એલોહિમ વિચારશીલ છે, એલોહિમ લાગણીશીલ છે, એલોહિમ નિર્ણયશીલ છે, એલોહિમ વાકશીલ છે, એલોહિમ શ્રવણશીલ છે, એલોહિમ દ્રષ્ટિશીલ છે, અને આજે આપણે જોયું કે એલોહિમ કાર્યશીલ પણ છે. આ બધું બતાવે છે કે એલોહિમ એ નિર્જીવ શક્તિ નથી, પણ જીવંત વ્યક્તિ છે. અને જીવંત વ્યક્તિ સાથે આપણે જીવંત વ્યક્તિઓ સંબંધ રાખી શકીએ છીએ. અને એટલે ખ્રિસ્તી જે વિશ્વાસ છે એ ફક્ત ધાર્મિક રીતિ રિવાજો નથી, પણ ખ્રિસ્તી જીવન એ તો ઈશ્વર સાથેનો સંબંધ છે. ખાલી ચર્ચમાં જવું, પ્રાર્થના કરવી, ગીત ગાવું કે ધાર્મિક નિયમ પાડવા એટલું જ નહીં, પણ બાઇબલ આપણને શીખવે છે કે આપણા ઈશ્વર જીવન છે, અને એટલે જીવંત ઈશ્વર સાથેનો મારો સંબંધ હોય એ બહુ જરૂરી છે. એટલે યોહાન 17:3 બહુ સ્પષ્ટ એવું કહે છે કે અનંત જીવન એ છે કે તેઓ તમને એકમાત્ર સત્ય ઈશ્વરને ઓળખે. એટલે આપણે ઈશ્વરને ઓળખીએ ક્યારે? કે જ્યારે એમની સાથે વાત કરીએ, જ્યારે એમની સાથે આપણે સંબંધ રાખીએ, એમની સાથે સમય ગાળીએ, ત્યારે આપણે ઈશ્વરને ઓળખી શકીએ છીએ. અને બાઇબલનો હેતુ આપણા માટે આ જ છે, ખાલી માહિતી નથી. બાઇબલનો હેતુ એ છે કે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જોડાઈએ. એટલે ઉત્પત્તિથી માંડીને છેક પ્રકટીકરણ સુધી આપણે જોઈએ ને, તો ઈશ્વર આ જ વાત કરે છે. ઉત્પત્તિમાં ઈશ્વર આદમ સાથે રહેતા હતા, ચાલતા હતા. રાઈટ. નિર્ગમનમાં પ્રભુ મુલાકાત મંડપ દ્વારા લોકોની વચ્ચે નિવાસ કરે છે. સુવાર્તામાં પ્રભુ ઈસુ પોતે લોકો સાથે રહેવાને માટે આવે, ઇમાનુએલ, દેવ આપણી સાથે. રાઈટ. અને પ્રકટીકરણમાં પ્રભુ કહે છે સદાકાળ ઈશ્વર આપણી સાથે રહેવાના છે. એટલે આખા બાઇબલનો એક કેન્દ્રસ્થ વિચાર છે, અને એ છે કે ઈશ્વર અને માણસ એ સંબંધમાં રહે, એ એકબીજા સાથે સંગતમાં રહે, અને એ જ એમનો અલ્ટિમેટ ગોલ છે. એટલે વ્યક્તિ તરીકે પ્રભુ પ્રગટ થાય છે, અને આપણી પાસે પણ પ્રભુ એ જ ઈચ્છા રાખે છે. અને ઈસુ ખ્રિસ્ત અને વધસ્તમ આ સંપૂર્ણ રેવલેશન છે, પ્રભુનું પ્રકટીકરણ છે, કે એમના વ્યક્તિત્વનું જો સંપૂર્ણ પ્રકટીકરણ જોઈએ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાંભળ્યા છે, પ્રભુ ઈસુ દયા રાખી છે, પ્રભુ ઈસુ ન્યાયી કામ કર્યા છે. આ વ્યક્તિત્વના બધા જ ગુણો આપણે પ્રભુ ઈસુમાં જોઈએ છે. રાઈટ. જો આપણે એવું કહીએ કે એલોહિમ વિચારશીલ છે, તો આપણે જોઈએ છે કે પ્રભુએ ઉદ્ધારની યોજના કરી છે. જો આપણે એવું કહીએ કે એલોહિમ લાગણીશીલ છે, તો પ્રભુએ એમના એકના એક દીકરાને આપણા માટે મોકલી આપ્યા છે. જો આપણે એવું કહીએ કે એલોહિમ એ વાત કરનાર છે, તો એ પ્રભુ ઈસુ દ્વારા એમણે આપણી સાથે વાત કરી છે અને આપણને આમંત્રણ આપ્યું છે. જો આપણે એવું કહીએ કે એલોહિમ એ શ્રવણશીલ છે, તો પ્રભુ એ વધસ્તંભ ઉપર પેલા ચોરને પણ પ્રભુ એ અંતિમ કડીમાં પણ હાકલ કરે છે અને બચાવે છે. રાઈટ. સાંભળે છે એનું અને એને બચાવે છે. રાઈટ. પ્રભુ જુએ છે. જો આપણે એવું કહે છે તો પ્રભુ ઈસુ દ્વારા આપણે જોઈએ છે એમને કરુણાસભર થઈને લોકોને જોયા અને એમને મદદ કરી, બધાને લાવવાને માટે, ખોલાને શોધવાને માટે પ્રભુ કામ કરે છે. તો આપણે જોયું કે પ્રભુ ઈસુએ આખી રાત પ્રાર્થનામાં ગાળી હોવા છતાંય કામ કર્યું છે, અને એ આપણે જોઈએ છે કે આમૂલ પરિવર્તન લાવવા માટે પ્રભુ કામ કરે છે. છેલ્લે એક ઉદાહરણ આપીને હું બંધ કરું છું.
શરૂઆતનો જે આપણે જૂના જમાના વાત કરીએ ને તો રેડિયો હતો. રેડિયો, આ રેડિયો કેવું હતું? તો રેડિયો પર પ્રસારણ થાય એનું એ જે કંઈ એમાં સંભળાય આપણે બધું સાંભળી શકીએ ખરા, પણ એમાં આપણે કશું બોલી શકતા હતા? આપણે કશું બોલી શકતા નહોતા, રાઈટ? એટલે રેડિયો જે છે ને એ એક તરફી પ્રક્રિયા હતી, બસ એક તરફથી આપણને સંભળાયા કરતું હતું, રાઈટ? પણ એલોહિમ જેનો સંબંધ જે છે ને એ રેડિયો જેવો નથી. એલોહિમનો સંબંધ છે ને એ ફોન કોલ જેવો છે, રાઈટ? એ બંને બાજુથી વાતચીત થવી જોઈએ, રાઈટ? આપણે સાંભળીએ પણ છે અને બોલીએ પણ છે, રાઈટ? એટલે બંને બાજુ એ જીવંત વ્યક્તિઓ છે. ઈશ્વર જીવંત વ્યક્તિ છે, આપણે પણ જીવંત વ્યક્તિ છે. આપણે આપણી બાબતો પ્રભુને પ્રગટ કરીએ છીએ અને પ્રભુ એનો પ્રતિસાદ આપે છે. પ્રભુ એમની વાત પ્રગટ કરે છે અને આપણી પાસે પ્રતિસાદની અપેક્ષા રાખે છે. એટલે ઈશ્વર વિશે ખાલી જાણવાની જ વાત નથી, પણ ઈશ્વરના વ્યક્તિગત રીતે આપણે ઓળખવાના છે, રાઈટ? અને એટલે આજે આપણે પોતાની જાતને પૂછીએ કે શું મારો વ્યક્તિગત રીતે એલોહિમ સાથે સંબંધ છે? કારણ કે એલોહિમ તો વ્યક્તિ છે, એટલે મારો વ્યક્તિગત સંબંધ એલોહિમની સાથે હોવો જોઈએ, ઈશ્વરની સાથે હોવો જોઈએ. અને સાચો વિશ્વાસ જ એ છે કે મારો એલોહિમ સાથે વ્યક્તિગત સંબંધ હોય. જો એ સંબંધ નથી તો એનો અર્થ કે હું વિશ્વાસી નથી, એનો અર્થ કે હું ખ્રિસ્તી નથી, રાઈટ? એટલે જો આપણી જાતને આપણે કહીએ કે હું ખ્રિસ્તી છું કે વિશ્વાસી છું, તેનો અર્થ કે મારો એલોહિમ સાથેનો વ્યક્તિગત સંબંધ હોય, જીવંત વ્યક્તિ સાથેનો સંબંધ હોય. ખાલી હું બોલ્યા કરું એવું નહીં, એમનું પણ સાંભળું અને એની પાસેથી સાંભળીને મારા જીવનમાં પણ અમલમાં લાવું છું. ઓકે, સો આશા રાખું છું કે પ્રભુએ તમારી સાથે વાત કરી છે આ એલોહિમના વ્યક્તિત્વના ગુણો સંબંધી. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.